એ હલડલ કર્યું છે મેં. Fever 95 FM પરથી this is RJ હાર્દિક. This is another episode of Just Two Filming. આ એક એવો એપિસોડ છે કે જેમાં ગુજરાતી ફિલ્મ બનવાની પ્રોસેસની વાતો થવાની છે. આ એક એવો એપિસોડ છે જેમાં ફિલ્મ બનતા જે વસ્તુઓ વિચારવામાં આવે છે, એટલે આપણા સુધી ફિલ્મ પહોંચે ત્યાં સુધી કયા પ્રકારની મહેનત થાય છે, આપણા સુધી એ પાત્ર પહોંચે ત્યાં સુધી કયા પ્રકારની મહેનત થાય છે, અને એ પાત્રને એ જે તે ચહેરા સાથે જે લખાયું છે અને સામે જે ચહેરો દેખાય છે એની સાથે એન્વિઝન કરવાની પૂરી ઘટનાની વાત છે. ઓલ્સો જે લોકોને એવું હોય કે ફિલ્મો તો તરત બની જાય, અમે તો રીલ બનાવીએ છીએ રીતે ફટાફટ થઈ જાય, પણ શું એવું અંદરનો ચામ છે કે જે એક ફિલ્મને કોઈ એક વ્યક્તિના દિલમાં મગજમાં એક અલગ ઇમ્પ્રેશન એ લખાયેલા પાત્ર સાથે છોડી જાય છે. એની પાછળના અઢળક લોકો, જેમ ટુ રેઝ અ બેબી ઇટ રિક્વાયર્સ અ વિલેજ, સેમ વે અ ફિલ્મ ઇઝ સમ પીપલ્સ બેબી, અને એને બનાવવા માટે વિલેજ નહીં, કદાચ આખી દુનિયા કહી દો તો બી ચાલે, ઓછું પડી શકે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક એવા જ વ્યક્તિ, એક એવી જ આભા કે જેમણે ઘણા બધા કલાકારોમાં કંઈક એવું જોયું કે જે આપણા સુધી એ આસ્પેક્ટ, એ પર્સપેક્ટિવ ઓફ દેટ કેરેક્ટર આપણા સુધી પહોંચાડી શક્યા. વેલકમિંગ અવની સોની. થેન્ક યુ હાર્દિક, વોટ અ લવલી સ્પીચ. થેન્ક યુ. બે વસ્તુ, તમે ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે એસોસિએટ થયા અને તમે કાસ્ટિંગ, એટલે આજે યુ આર દેટ વન ઓફ ધ પર્સન કે જેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિને ગો ટુ પર્સન તરીકે કહી શકાય કે અવની મારી આ સ્ક્રિપ્ટ છે, આપણે બેસવું છે, સો પીપલ કેન રીચ આઉટ ટુ યુ. અને કોઈ ટેલેન્ટની આવશ્યકતા છે કોઈ જગ્યાએ, વેધર ઇટ્સ સમ પ્રેઝન્સ થઈ ગઈ કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને પહોંચાડવા છે, તો ત્યાં people can reach out to you. One point connection in Gujarati industry. But of course, it is a tip of an iceberg. How that happened and how you began this? Okay, sure. I would like to share this. First, બંને આમ બહુ સિમિલર વર્ક છે, યેટ બંને બહુ ઓપોઝિટ છે. સો ફર્સ્ટ વિલ સ્ટાર્ટ વિથ આર્ટિસ્ટ મેનેજમેન્ટ. મેં આર્ટિસ્ટ મેનેજર તરીકે મારી કરિયર શરૂ કરી when I was 22. Okay, when you were 22, that means a year? આપણે એવું કહી શકીએ 2010. 2010 around, okay. Yeah. સો આમ પ્રોપર 10 એન્ડથી મેં સ્ટાર્ટ કર્યું અને મને કોઈ જ ક્લુ નહોતો, અને એ થોડી લાંબી વાતો થઈ જશે જો એ ડેપ્થમાં ગઈ ને કે હાઉ આઈ સ્ટાર્ટેડ, ફ્રોમ વેર આઈ રીચ એન્ડ ક્યાંથી શું કરવા ગઈ, એ થોડીક લાંબી પ્રોસેસ થઈ જશે. બટ ઓફકોર્સ આઈ સ્ટાર્ટેડ ફ્રોમ મુંબઈ ગઈ, લોકોને મળી, અને ત્યાંના નેટવર્કિંગના પાર્ટ બનતા અમે ટેલેન્ટ મેનેજમેન્ટ ત્યાંથી સ્ટાર્ટ કર્યું. સો મારું ફર્સ્ટ ઇવેન્ટ કહી શકાય દેટ વોઝ નવરાત્રી ઇવેન્ટ. કે ઘણા બધા લોકો, જેમ તમે કીધું કે કોઈને એક આર્ટિસ્ટની રિક્વાયરમેન્ટ છે તો વન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, તો એ વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો ડેફિનેટલી આપણે લોકો છેલ્લા 10-11 વર્ષથી કન્ટિન્યુ કનેક્ટેડ છે બધા એકબીજાથી, પણ એના પહેલાં બી 10, 11, 12, 13, 14 આ જે ફેઝ છે એ ફેઝમાં પણ ગુજરાતમાં કોઈ પણને સેલિબ્રિટી બોલાવવાની જરૂર પડતી, તો એ વખતે પણ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અવની સોની જ એવી રીતે સ્ટાર્ટ થઈ છે મારી કરિયર. સો ઘણા બધા લોકો નવરાત્રી ઇવેન્ટ હોય કે જુદા જુદા ઇવેન્ટ્સ હોય, ફેસ્ટિવલ ઇવેન્ટ્સ હોય, કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય, તો એમાં એમને લોકોને સેલિબ્રિટી બોલાવવા હોય તો કોઈ પહેલા એવા કોઈ કોન્ટેક્ટ નહોતા કે કોઈના મેલ આઈડી, કોઈના કોન્ટેક્ટ નંબર કે કોઈ એજન્સી હોય એવી. So they used to reach out to us. So nothing was structured. Yeah, nothing was structured. So કોઈ બધા રેફરન્સ બેઝ જ કામ કરતા હતા. તો that's how I started in Mumbai. Because મને પણ કોઈ એક વ્યક્તિ સજેસ્ટ કર્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ સરસ ફ્યુચર છે એન્ડ યુ શુડ એટલીસ્ટ ટ્રાય ધીસ. સો મને જે વ્યક્તિએ સજેસ્ટ કર્યું ને એને મને ઇવેન્ટ મેનેજમેન્ટ સજેસ્ટ કર્યું હતું. મેં ઓબ્ઝર્વ કર્યું કે ઓકે શું ડિફરન્સ છે ઇવેન્ટ અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ. આઈ ચૂઝ આર્ટિસ્ટ મેનેજમેન્ટ કે ઇટ્સ ઓકે, મારે જાતે જ શીખવાનું છે, મને અહીંયા કોઈ ગાઈડ કરવાવાળો લોકો નથી. પણ ધીમે ધીમે હું કામ કરતી ગઈ. મારો પહેલો ઇવેન્ટ મને યાદ છે 2011માં નવરાત્રિમાં મેં એક ટીવી સિરિયલ સેલિબ્રિટીને અહીંયા બોલાવેલી ઇવેન્ટ માટે, એન્ડ દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. પછી પાછું વળીને જોયું
જ નથી. અને એ દરમિયાન હું બોમ્બે જેમ જેમ જતી ગઈ, લોકોને મળતી ગઈ, અને ત્યાં પણ રેફરન્સ બેઝ બિઝનેસ છે. એક સેલિબ્રિટી બીજા 3 ને રેફર કરે તમને, જો તમારું કામ સારું લાગ્યું છે, તમારામાં કંઈ સ્કિલ દેખાય છે. સો એક ફેઝ એવો પણ હાર્દિક હતો કે 2011થી લઈ 2013 સુધી પર્ટિક્યુલર ચેનલના દરેક લીડિંગ શોઝના આર્ટિસ્ટને હું જ મેનેજ કરતી એઝ અ મેનેજર. સો એ લોકોનો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હું જ હતી કે એ લોકોને કોઈ રીચ આઉટ કરે છે, સો દે વિલ હેવ ઓનલી કોમન નંબર અવની સોની, કે ભાઈ આને રીચ આઉટ કરો, શી ઇઝ રાઇટ પર્સન ટુ કોન્ટેક્ટ. સો આમ કરતાં ટેલેન્ટ મેનેજમેન્ટ મારું ડેવલપ થયું. અને એ જ વખતે બહુ જ ઓછા લોકોને ખબર છે કે મેં એકચ્યુઅલી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ કાસ્ટિંગ કોઓર્ડિનેટર. યસ, આ ઇન્ફોર્મેશન કદાચ તમને ક્યાં કોઈક મારા પ્રીવિયસ ઇન્ટરવ્યુમાં દેખાશે, બટ યસ, એકચ્યુઅલી બિફોર સ્ટાર્ટિંગ ધીસ ટેલેન્ટ મેનેજમેન્ટ મેં 5-6 મહિના આમાં પણ હાથ અજમાવેલો છે. What is the difference between casting coordinator and casting director? ઓકે, સો આમ બંને સિમિલર જોબ છે ઓનેસ્ટલી કહેવા જઈએ તો, રાઈટ. પણ હું જે કરતી દેટ વોઝ ફોર ટીવી. ઓકે. સો પહેલાં કેવું હતું કે ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ, તમે બાલાજી ટેલિફિલ્મ્સ લઈ લો, તમે લાઈક હું 2-3 નામ લઈ શકું તમારી સમજે લોકોને ખબર હોય. એક અનુપમા નામનો બહુ ફેમસ શો છે, સો ડેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટર્સ કટ પ્રોડક્શન. હવે લોકોને પ્રોડક્શન હાઉસના નામ ઓછા ખબર હોય, સિરિયલના નામથી ઓળખતા હોય કે આ લોકોની સિરિયલ. સો ડાયરેક્ટર કટ પ્રોડક્શન્સ, બાલાજી ટેલિફિલ્મ્સ, આવા ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ બોમ્બે બેઝ છે. સો એ લોકો શું કરતા કે એમના શોઝમાં નવા ટ્રેક ઇન્ટ્રોડ્યુસ કરતા હોય લોકો, TRPને ધ્યાનમાં રાખીને. સો એ વખતે એવું હતું કે ગુજરાતથી ટેલેન્ટ્સ એ લોકોને બોલાવી હોય તો કોઈ રિસોર્સિસ નહોતો, તો એ લોકો શું કરતા, તો એજન્સીઝને કોન્ટેક્ટ કરતા જે કોઓર્ડિનેટર હોય બેઝિકલી. સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. તો મેં એ વખતે 2011માં મને ખબર પડી કે બાલાજી ટેલિફિલ્મ્સ એના પર્ટિક્યુલર 2 શોઝ માટે કાસ્ટિંગ કરી રહી છે, પર્ટિક્યુલર ટ્રેક્સ, કે તમારા લાઈક 10 એપિસોડ છે, 20 એપિસોડ છે, આટલા પૂરતો ટ્રેક છે જેમાં સપોર્ટિંગ એક્ટર્સ હોય. સો હું ગુજરાતથી ટેલેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી, એમના ઓડિશન લઈ, એમની જે એજન્સી હોય એમને મોકલતી, એ લોકો શોર્ટલિસ્ટ કરીને આગળ પહોંચાડતા, અને પછી એવી રીતે લોકોને કામ મળતું હતું. તમે કોઈ ચહેરો કોઓર્ડિનેટ કરીને અને એને જે અપ્રૂવ કરે ત્યાંથી કાસ્ટિંગ ડિરેક્ટર. હા, એક્ઝેક્ટલી. એ શોના પર્ટિક્યુલર પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડિરેક્ટર્સ. હવે આપણે ગુજરાતી ફિલ્મમાં આખી ડિફરન્ટ પ્રોસેસ છે, અહીંયા કાસ્ટિંગ ડિરેક્ટર્સ જ છે હંમેશા. પણ પહેલા એવું હતું કે બધી અલગ અલગ ચેઇન હતી, કે એક પર્ટિક્યુલર એજન્સીનો કોઓર્ડિનેટર હોય જે પર્ટિક્યુલર કાસ્ટિંગ જ કરતો હોય, એના થ્રુ આગળથી રિક્વાયરમેન્ટ આવે, આગળથી ત્યાં પહોંચે. તો મારી અને પ્રોડક્શન હાઉસની વચ્ચે એક હોય પર્ટિક્યુલર શોનો કાસ્ટિંગ ડિરેક્ટર, જેના સાથે હું ટચમાં હોય, એમણે રિક્વાયરમેન્ટ આપે, એ પ્રમાણે હું અહીંથી એક્ટર્સ લોકોને રીચ આઉટ કરું, એમની પ્રોફાઇલ મોકલું, એમના ઓડિશન મોકલું, એના બેઝ ઉપર એ લોકોનું પછી ત્યાં કાસ્ટિંગ થાય. તો 6-8 મહિના મેં બહુ સરસ અનુભવ લીધો જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી વર્ક્સ ઇન મુંબઈ. અને આ કરતાં જ મને ટેલેન્ટ મેનેજમેન્ટનો આઈડિયા આવ્યો કે નો, આઈ એમ નોટ મેડ ફોર ઇવેન્ટ મેનેજમેન્ટ. આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, હું આમાં જ મારી કરિયર બનાવીશ. સો દેટ્સ હાઉ ધીસ આઈડિયા કેમ. બંને કર્યા પછી વોટ ઇઝ ઈઝી, ઇવેન્ટ મેનેજમેન્ટ કે ટેલેન્ટ મેનેજમેન્ટ? ઇવેન્ટ મેનેજમેન્ટ મેં કર્યું જ નથી એટલે હું નહીં કહી શકું. પણ નાઉ યુ નો, હવે તો તમને અંદાજો છે કે એક આઈ લવ માય વર્ક. આઈ લવ માય વર્ક. સો તમે જેટલી વાત કરી એમાંથી 2-3 પ્રશ્ન મને ઉદ્ભવે છે, પણ ફર્સ્ટ આઈ વુડ લવ ટુ ફર્સ્ટ ગો વિથ ધેટ. અ ગર્લ હુ ઇઝ બોર્ન ઇન સુરેન્દ્રનગર, સ્ટડીડ ઇન સુરેન્દ્રનગર, સ્ટાર્ટ્સ હર જર્ની ફ્રોમ મુંબઈ. આ જે વચ્ચેનો જે આખો જે વેક્યુમ ભાગ છે ને, જરાક એની ગુથ્થી સુલઝાવો, કેમ કે દેટ ઇઝ ધ બિગર ચેલેન્જ ફોર એવરીબડી કે યાર અમે અહીંથી શરૂઆત કરી, અમારે મુંબઈ, એવરીબડીઝ ડ્રીમ ઇઝ દેટ કે મારે મુંબઈ જવું છે યાર, આપ મુંબઈ આ સકતે નહીં આ સકતે, યુ આસ્ક એવરી ટાઈમ. વોટ વોઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ એન્ડ વોટ વોઝ ધ મોસ્ટ મોટિવેટિંગ પાર્ટ? કેમ કે ચેલેન્જ રહી જશે ઓફકોર્સ, being a girl also, and જ્યારે ઇન્ડસ્ટ્રી આટલી ગ્રોન અપ અને ઇઝી એક્સેસેબલ નથી, અત્યારે તો ડિજિટલી બધું જ થઈ જાય છે. એબ્સોલ્યુટલી. Started from Surendranagar, now in Mumbai, and then born and brought up in Surendranagar. એટલે born and brought up in Surendranagar, started from Mumbai and now working in Ahmedabad. આ જે વચ્ચે જે જગ્યા છે એ જે જરાક સમજાવો ને કે શું હતું? એકચ્યુઅલી આમ સુરેન્દ્રનગર, અમદાવાદ, મુંબઈ એન્ડ અમદાવાદ, ના અમદાવાદ મુંબઈ બંને સેમ થઈ ગયું છે. બટ આ વચ્ચે અમદાવાદ આવી હું. આ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં મેં કોર્પોરેટમાં જોબ કરી છે, બહુ જ ઓછા લોકોને ખબર છે. સો કોર્પોરેટ મારો જે કોન્ફિડન્સ ડેવલપ થયો છે, મારી જે સ્કિલ પોલિશ થઈ છે, બિકોઝ હું ટિપિકલ કાઠિયાવાડી બોલતી છોકરી હતી જ્યારે અમદાવાદ આવી ત્યારે. અને યસ, અને હું બહુ જ બુલિંગનો ભાગ બનેલી છું, બહુ જ.
એટલે લાગતું જ Yes, નથી કે આ yes. સુરેન્દ્રનગરની બોલી આમાં ક્યાંય નથી સંભળાતી. મે બી ઘરોમાં કદાચ તમે ઇન્ટરનલી વાત કરતા કરતા આવી ઘરમાં જતું પણ હશે. નથી બોલાતું. લાઈક મારું આખું ફેમિલી કાઠિયાવાડથી બિલોંગ કરે છે. સો મારા પેરેન્ટ્સ હજી કાઠિયાવાડી બોલે છે. અમારા કઝિન ને બધા લોકો કાઠિયાવાડી બોલે છે, બટ મારામાં એ સમહાવ જતી રહી છે. ઓર આઈ થિંક આઈ થેન્ક માય જોબ. વાય? બીકોઝ હું જે ફિલ્ડમાં હતી, મારી ફર્સ્ટ જોબ વોઝ અ કોલ સેન્ટર. ઓકે. અને એ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનો રૂલ છે કે તમારે શુદ્ધ લેંગ્વેજ બોલવી પડે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. એમાં કોઈ જાતના લહેકાઓ ના ચાલે. સો ત્યાં જે શીખવાડવામાં આવ્યું એમાં એક જ માઇનસ પોઈન્ટ દેખાયો કે જો હું મારો લહેકો નહીં બદલું તો હું કોઈ દિવસ મારી જોબ કન્ટિન્યુ નહીં કરી શકું, ના મને કોઈ દિવસ પ્રમોશન મળશે. કેમ કે બધી જ જગ્યા પર મારા રેન્કિંગ હાઈ હોય, ખાલી અને ખાલી આ જ જગ્યા પર હું માઇનસ આમાં આવતી હતી. સો મને એક બે વખત એવી થ્રેડ પણ આપવામાં આવી હતી કે તારે જો પ્રમોશન લેવું હશે ને, એક તો બહુ નાની એજે કરિયર સ્ટાર્ટ કર્યું એટલે ગ્રેજ્યુએશન પાર્ટ મારો બાકી હતો, સાથે સ્ટડી કરતી હતી, એટલે એક સૌથી મોટું એ બેરિયર આવી ગયું કે તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી નથી તો તમને એક સર્ટન લેવલ સુધીના પ્રમોશન્સ ના મળે, તમે ગમે એટલા હાઈલી ક્વોલિફાઈ કેમ ના હો. તો એ એક ચેલેન્જ ફેસ કરતી હતી કે સ્ટડી ચાલતું હતું મારું, જોડે જોડે જોબ પણ કરતી હતી અને સાથે સાથે અને મને આમ એવું કહી શકાય કે મારી નહીં, આમ ઇનડાયરેક્ટલી આમ ટોર્ચર કરીને મને એ ટોન ભૂલાવવામાં આવ્યો છે. બીકોઝ જે તમે જે ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરતા હોય, હું જે ટેલિકોમ ફિલ્ડમાં હતી ત્યાં મારા દરેક કોલ્સ રેકોર્ડ થતા હતા. હું જે કસ્ટમર સાથે, ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્શન કરું પછી મને સંભળાવવામાં આવતો તને ગમે છે તારો અવાજ. સો એક સમય કોન્ફિડન્સ બહુ ડાઉન થઈ ગયો હતો. એક મને એવું છે કે મારો અવાજ બહુ જ હેવી છે, એક તો એ ઓલવેઝ મગજમાં ચાલતું હતું. આઈ લવ માય વોઇસ, બટ એ વખતે એ એજમાં તમને એવું કોઈ મોટિવેશન ના આપે કે યોર વોઇસ ઇઝ ગુડ બટ ધીસ ટોનેશન ઇઝ વેરી ડિફરન્ટ. તો એ જગ્યા પર મને ખાલી અને ખાલી મારા લહેકા અને આના ઉપર આમ ફોકસ કરીને મને આમ મારીને ભૂલવાડવામાં આવ્યું છે. સો થેન્ક્સ ટુ ધેટ જોબ. That call center was dealing with what? Like કોઈ services? Customers. Okay. Customer care, yes. So I was, okay, I can also, Vodafone was my first job. Oh, બાજુ. પણ પેલા બાજુમાં નહોતું, પેલા દૂર હતું. સો વોડાફોન એમાં પણ એવું હોય કે તમે તમને સૌથી પહેલા ગુજરાતી લેંગ્વેજના કસ્ટમર આપવામાં આવે, પછી ધીમે ધીમે લોકો તમારા જે બોસીસ હોય તમને ઓબ્ઝર્વ કરે તમારા કોલ્સથી કે આર યુ કેપેબલ ઓફ સ્પીકિંગ હિન્દી એન્ડ ઇંગ્લિશ. તો એ પણ બરાબર છે, પણ ઇંગ્લિશમાં પણ લેખો આવતો હતો મારો. સો આ બધા બહુ જ માઇનસ પોઈન્ટ. અને જે કંઈ મારા સુપિરિયર્સ હતા, બધા સિનિયર્સ, એ લોકોનો બહુ સપોર્ટ હતો કે જો તને બહુ જ ખરાબ લાગે છે, અમે તને વળીએ છીએ બટ યુ હેવ ટુ ડુ ઇટ. એટલે એમાં પણ મેં 3 પ્રમોશન્સ લીધા અને ધેન આઈ લેફ્ટ માય જોબ. એટલે એમાં બી પેલું ટ્રેનિંગ અમુક સ્ક્રિપ્ટ અમુક પ્રકારની વસ્તુ બેઝિક હોતી હશે ને કે વેન યુ પિક અપ અ કોલ તો સર્ટન વસ્તુઓ તમારે ફરજિયાત બોલવી પડે. એ તો બધું યા અરે આઈ હેવ અ ગુડ એક્સપિરિયન્સીસ ઓલ્સો અને આઈ મીન ગુડ મેમરીઝ ઓલ્સો આઈ વુડ સે. વોટ યુ આર સપોઝ ટુ લાઈક ઓકે હાય અવની સોની વાત કરી રહી છું અત્યારે, એક્ઝેક્ટ સ્ક્રિપ્ટ યાદ નથી, બહુ જ વર્ષો થઈ ગયા એટલે, પણ આઈ એમ સોરી નહોતું બોલાતું, માફી ચાહું છું બોલાતું હતું. સો આની અસર ઘરે જ્યારે જાઉં ને ફોન ઉપાડું ત્યારે હા માફી ચાહું છું, આપું પપ્પાને ફોન આપું છું. તો મારા ઘરના બધા આમ થોડા ભગવાઈ ગયા કે આ માફી ચાહું છું શબ્દ આ જિંદગીમાં આવું બોલતી નથી કોઈ દિવસ, આ કેમ આવી લેંગ્વેજ. સોરી હું ધ્યાન રાખીશ. એ સોરીનું પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થતું હતું, માફી ચાહું છું, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ એમ. સો આ બધા જે રૂટીનમાં વડાવતા ને તો મારી મમ્મી બહુ સરપ્રાઈઝ થતી ને મારા પપ્પા આવી કે શું બોલે છે. પપ્પા સાથે તો બહુ ઓછી આવી મેમરીઝ છે, પણ મારા મમ્મી સાથેની વધારે છે કે મારા મમ્મી ડે ટુ ડે, કેમ કે આપણે સૌથી વધારે ફોન કોને કરીએ, મમ્મીને. તો પપ્પા સાથે બહુ ઓછી વાત થતી ફોન પર મારી, પણ મમ્મી સૌથી પહેલું કંઈ પણ થાય તો મમ્મી. તો મમ્મી કે આ બધું ક્યાંથી ચેન્જ આવી રહ્યો છે, મમ્મી એકદમ કાઠિયાવાડી, આ બધું ક્યાંથી શીખી આવી તું આખું. મેં કીધું મમ્મી આ મારી ટ્રેનિંગનો પાર્ટ છે, મારે આવું બોલવું પડે છે. લગભગ 6-7 વર્ષ સુધી કન્ટિન્યુ રહ્યું હતું અમારામાં કે હું સોરી બોલી જ ના શકું. હા, અને એક વસ્તુ કે તમારે ફોન લિમિટ, જે ડ્યુરેશનની લિમિટ હોય એમાં મૂકી દેવાનો. તો આ રિયલ લાઈફમાં પણ થતું, તું ફોન મૂકી દેતી હતી. સો આવું પણ થતું કે બોલતું હોય એનું ફટાકથી કટ, શીટ મારો ટાઈમ પતી ગયો, પછી મને આ તમારો મોબાઈલ છે. સો આવું પણ થતું હતું. તો આ બધી આમ ગુડ મેમરીઝ છે. હું એને ગુડ મેમરીઝ કહું કે શીખ્યા છીએ તો બહુ લાઈફમાં બહુ સિન્સિયરલી અપ્લાય કર્યું છે એમ. સો ધીઝ ઓલ વેર ગુડ મેમરીઝ એકચ્યુઅલી. ક્યાં વાત હે. ફ્રોમ ધેટ ટુ યુ વેન્ટ મુંબઈ, એઝ યુ સે અર્લિયર કે તમે કોર્પોરેટ કામ કરતા હતા, યુ લેફ્ટ ધ કોર્પોરેટ જોબ ઓલ્સો, એના પછીના જોબ્સ છોડ્યા. કાસ્ટિંગ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ એવો વિષય છે કે જેના ઉપર બહુ બધા મતાંતરો છે. પણ બિફોર વી ગો ટુ દેટ સાઇડ ઓર ધ રિયાલિટી ઓફ ધ કાસ્ટિંગ, મને એ જાણવું છે કે આ એક એવું અનકન્વેન્શનલ જોબ વાળો પણ એક ડેઝિગ્નેશન છે. તમારા મતે
એટલે 2011 you started full fledged. 2017 તમારી ફિલ્મ આવી ગુજરાતી તંબુરો, if I'm not wrong. હા, 16 થી શરૂઆત તમે કરી, રિલીઝ અમે તો વ્યુઅર્સ એટલે 17 જ કહીએ. ઓ તમે ગૂગલ ડેટા. સો 2016 થી ટેકનિકલી એઝ યુ આર સેઇંગ યુ સ્ટાર્ટેડ. તો 16 to 26 10 વર્ષના અનુભવમાં, ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ઓન બિહાફ ઓફ માય લિસનર્સ ઓર વ્યુઅર કે મને એક કાસ્ટિંગ ડિરેક્ટર બનવું છે, વોટ શુડ બી ધ બેઝિક થિંગ ઇન મી? ઓકે. કેમ કે એનો કોઈ કોર્સ નથી ક્યાંય, ઇફ આઈ એમ નોટ બિલકુલ નથી, બિલકુલ નથી, એવું કોઈ કશું જ નથી. જેમ કે એક વસ્તુ છે આપણા ફિલ્ડમાં કે એક્ટર બનવું છે તો તમે થિયેટરથી તમે મતલબ તમે ઓફકોર્સ કોઈને એક્ટર બનવું છે તો થિયેટર કરશે પહેલાં, એ નોલેજ લેવું જરૂરી છે તમારા એક્ટર બનવા માટે. અને ઘણા બધા લોકો એવા પણ છે આપણા ફિલ્ડમાં, ઘણા બધા સક્સેસફુલ એક્ટર છે કે જેને થિયેટરથી સ્ટાર્ટ નહોતું કર્યું, સીધું જ ઓડિશનથી સ્ટાર્ટ કર્યું હતું. સો એ પણ એક છે ફેક્ટ. ડિરેક્ટર બનવું છે, રાઇટર બનવું છે તો એના પણ એક સ્કૂલિંગ ને કોર્સીસ હોય છે, રાઈટ? તમે કોઈની પાસે પ્રેક્ટિકલ નોલેજ પણ લઈ શકો છો, કોઈને અસિસ્ટ કરી શકો છો. પણ કાસ્ટિંગ ડિરેક્ટર બનવા માટે આવું કંઈ એઝ કશું જ નથી કે તમારે કંઈ સ્ટડી કરવું પડે. આસિસ્ટ કરી શકાય એ હું એટલા માટે બોલીશ કે મારી પાસે ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવતી હોય છે કે અમારે તમને અસિસ્ટ કરવા છે, વી વોન્ટ ટુ નો હાઉ યુ વર્ક ઇન ધીસ ફિલ્ડ. સો આપણે બેઝિકલી જેમ ઇન્ટર્ન હોય છે, so એવી રીતે anybody can join any casting company as an intern, then they can full-fledgedly join them. So casting coordinator તમે જે બોલ્યા હતા, that is also part of casting director's team. પણ એ બધું internally, main face તો casting director જ રહેવાના. પણ તમે ઘણું બધું શીખી શકો છો. અને ઘણા બધા મેં એવા લોકો જોયા છે કે જે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં લોકોને અસિસ્ટ કરતા હોય, ફિલ્મ ડિરેક્ટરને અસિસ્ટ કરતા હોય, પછી કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જઈને અસિસ્ટ કરતા હોય, અને પછી ફૂલ ફ્લેજમાં કાસ્ટિંગ એજન્સીસ પણ ચાલુ કરતા હોય. તો એનીથિંગ ઇઝ પોસિબલ, બટ એનો કોઈ કોર્સ નથી કે કોઈ ભણવાનું નથી કે તમારે ભણો તો તમે બની શકો. તમે પ્રેક્ટિકલ નોલેજ લઈ શકો છો, તમે શીખી જ શકો છો લોકોને ઓબ્ઝર્વ કરી, અસિસ્ટ કરી. તો આ એક દરવાજો હંમેશા ખુલ્લો છે. પણ તમારામાં અંદર એવું શું હોઈ શકે વ્યક્તિની અંદર કે જે પ્રોબેબલી કે કહી શકે કે યાર હા તો તમે આટલું હોય તમારામાં તો કદાચ યુ હેવ ધેટ ક્વોલિટી ટુ હા, ઓકે. ઇફ આઈ હેવ ટુ ફાઇન્ડ સમબડી ફોર માય સેલ્ફ, ફોર માય ટીમ, જેમ કે મને ઘણા બધા લોકો અપ્રોચ કરતા હોય છે તો હું એ લોકોનો રિઝ્યુમ નથી જોતી. આઈ સીટ ઇન ફ્રન્ટ ઓફ ધેમ અને હું કહું બોલો. તો મારા અકોર્ડિંગ કોઈએ કાસ્ટિંગ ડિરેક્ટર બનવું છે કે કોઈ કાસ્ટિંગ ટીમ જોઈન કરવી છે, બહુ જ મારા માટે કદાચ આ મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે, કદાચ બીજા બધા લોકોના ડિફરન્ટ થોટ હોય, પણ હું જે ક્વોલિટી જોઉં છું કે હું મારી ટીમ ડેવલપ કરતી હોય તો એક તો એનું કમ્યુનિકેશન સ્કિલ બહુ શાર્પ હોવું જોઈએ, ફ્રેન્ડલી હોવા જોઈએ. બિકોઝ અગેન અમે લોકો બહુ જ બોલ કરવાવાળી જોબ છે અમારી. સો કોઈ એવું વ્યક્તિ આવી ગયું છે બહુ જ ઇન્ટ્રોવર્ટ છે તો એના માટે કદાચ થોડી ચેલેન્જ થઈ શકે, બિકોઝ બોલવાની જોબ છે અગેન. તો એ તો એક્સેલન્ટ કમ્યુનિકેશન સ્કિલ, મારી જેમ થોડું બોલકું હોવું જોઈએ, અને ઓફકોર્સ નોલેજ હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીની આસપાસનું કે શું ચાલી રહ્યું છે. કેમ કે જો નવા હશે તો એને ટ્રેન કરી શકાશે, પણ જો એને બેઝિક જ ખબર નહીં હોય, કોઈ વ્યક્તિ ગુજરાતી ફિલ્મ જોતી જ નથી તો હું એને મારી ટીમમાં કેવી રીતે લઈ શકીશ? કેમ કે હું એને કેવી રીતે બતાવી શકું જો આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ આ છે, બિકોઝ મારે કોઈના ફેસ બતાવીને ઇન્ટ્રોડક્શન આપવું પડે એ સમયે, તો એ થોડું ટફ અને લાંબી પ્રોસેસ થઈ જાય. તો બેઝિક મારા મતે, મારા ક્રાઇટેરિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નોલેજ હોવું જરૂરી છે. તમે એટલીસ્ટ આ ફિલ્ડમાં આવો છો તો દરેક એક્ટર્સને ઓળખતા હોવા જરૂરી છે. એવું નથી કહેતી કે પડદાની પાછળવાળા લોકોના ફેસ તમને યાદ હોય કે નામ યાદ હોવા, પણ એક્ટર્સ, થિયેટર્સ ક્યાંથી થાય છે, થિયેટર્સથી કોણ બિલોંગ કરે છે. અગર આજે મારે કોઈ ફિલ્મનું કાસ્ટિંગ કરવું છે ને મારી પાસે એવી ચેલેન્જ છે કે મને એવું છે કે હું થિયેટર્સ એક્ટર્સને એક્સપ્લોર કરવા માંગુ, તો મને ખબર હોવી જોઈએ કે થિયેટર્સ કોણ કરાવે છે, કોણ છે જેના પ્લે છે, હું ક્યાંથી જઈને કાસ્ટિંગ કરી શકું છું, ક્યાંથી જઈને હું લોકોને મળી શકું છું. મને ખબર હોવી જોઈએ કે આટલા લોકોના પ્લે ચાલી રહ્યા છે, આટલા લોકો વર્કશોપ લઈ રહ્યા છે માર્કેટમાં, કેમ કે ઘણા બધા લોકો વર્કશોપ લે છે, એમની પાસે પણ એક ડેટા હોય છે, અને ત્યાંથી એ લોકો ઘણા બધા લોકો ત્યાંથી પ્લેમાં જતા હોય છે, ફિલ્મમાં જતા હોય છે, અલગ જગ્યા પર એક્ટિંગ ફિલ્ડમાં જ એક્સપ્લોર. તો મારું એઝ એ કાસ્ટિંગ ડિરેક્ટર એ બેઝિક નોલેજ હોવું જરૂરી છે કે હું આઉટસોર્સિંગ ક્યાંથી કરીશ, સોશિયલ મીડિયા ફ્રેન્ડલી હોવું જરૂરી છે. આજે મારે કાસ્ટિંગ કરું છું તો મારી પાસે ડેટા ક્યાંથી આવશે? આઈ હેવ ટુ સર્ચ પીપલ ઓન સોશિયલ મીડિયા, કેમ કે અત્યારે આપણી પાસે સૌથી મોટો એડવાન્ટેજ છે સોશિયલ મીડિયા. સો પહેલાં એવું હતું કે જ્યારે અમે કાસ્ટિંગ કરતા તો અમે એક અનાઉન્સમેન્ટ કરતા કે અમે આ તારીખે ઓડિશન રાખ્યું છે, તમે આવીને ઓડિશન આપો ઓર તમે અમને મેઇલ કરો. તો પહેલાં આ હતું, પણ
કોવિડ પછી જે એક આખો મેં બદલાવ જોયો છે કે તમારે જઈને કોઈને ઓડિશન આપવાની જરૂર હંમેશા નથી પડતી. તમે ઓલવેઝ લોકોને સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. તમારી પાસે સોશિયલ મીડિયા પર એમના કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડીઝ મેન્શન હોય છે. તમે એમને DM કરી શકો છો, તમે એમને મેલ કરી શકો છો, નંબર હોય તો તમે મેસેજ કરી શકો છો અને તમે બહુ ઇઝીલી કાસ્ટિંગ ડાયરેક્ટર સુધી રીચ આઉટ કરી શકો છો. તો આ બધા બહુ બેઝિક છે. ઓફકોર્સ કોઈ વ્યક્તિ નવું આવ્યું છે તો એને શીખવું પડશે કે આ વસ્તુમાં કઈ રીતે તમે ટિક થઈ શકો આ બધા ક્રાઇટેરિયામાં. તો ફોર મી ધીસ ઇઝ ઓલ વેરી ધીસ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ કે તમને ખબર હોવા જરૂરી છે. પ્લસ મેં બહુ જ બધી ફિલ્મો જોઈ છે, હું હજી પણ જોઉં છું. કોવિડ મેં એવી રીતે યુટિલાઇઝ કરતો હું રોજની 2 ફિલ્મો જોતી હતી અને જેટલા બી પ્લે હું નથી જોઈ શકી અને જે અવેલેબલ ઓનલાઈન હતા મારાથી બનતા બધા પ્લેસ પણ મેં જોયા છે. હું અત્યારે આપણી રૂટીન લાઈફમાં આપણે એટલા ભાગાદોડીમાં હોય છે કે બધા પ્લે આપણે નથી એક્સપ્લોર કરી શકતા. બટ હું ટ્રાય કરતી હોઉં છું કે હું એટલીસ્ટ જોવા જાઉં, ટ્રાય કરતી હોઉં છું. પણ ફિલ્મો હું જોતી હોઉં છું, પછી હિન્દી હોય, ગુજરાતી હોય. ગુજરાતી તો મેન્ડેટરી જોતા હોઈએ છીએ આપણે લોકો, પણ હું ઘણી બધી હિન્દી ફિલ્મો બી મારું એક લિસ્ટ છે કે મારે આટલી ફિલ્મો જોવી છે. અને ઓફકોર્સ સાઉથમાં એટલું બધું એક્સપ્લોર નથી કર્યું પણ ઘણી બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મો બી હું જોતી હોઉં છું. 2-3 એવા વ્યક્તિઓ મારી અરાઉન્ડ છે જે બધા આમ ફિલ્મી ફ્રીક છે. તો એ લોકો બહુ જ નોલેજેબલ છે. મારા માટે લોકો ગૂગલ છે એકચ્યુઅલી મારા ઇન્ડસ્ટ્રીમાં. Who are these people from Gujarati industry? ઘણા બધા એવા ડાયરેક્ટર મિત્રો છે, એક્ટર મિત્રો છે, હું નામ નહીં લઈ શકું, મલ્ટિપલ લોકો છે કે જેને બધું જ ખબર છે, બધું જ ખબર છે. તો તમે એમને કહો ને કે ચલ ને 5 સારા શોઝ સજેસ્ટ કર, તો એ તમને સજેસ્ટ કરે ને બેસ્ટ જ હોય. સો હું પૂછું કે નાવ મારું લિસ્ટ પેલું ઓછું થતું જાય છે, સજેસ્ટ મી. સો મને આવી રીતે ઘણા બધા મોટિવેશન મળતા રહે છે કે મારે આ પણ જોવું જોઈએ. હું સાઉથ ફિલ્મ બિલકુલ નથી જોતી, હજી પણ નથી જોતી. હું થિયેટરમાં કોઈ દિવસ જોવા નથી ગઈ. મેં ખાલી પુષ્પા જોઈ છે થિયેટરમાં. પછી મને રિયલાઇઝ થયું કે ઓકે મારે સર્ટન વસ્તુ ઓબ્ઝર્વ કરવી છે તો મારે આ ફિલ્મો જોવી જરૂરી છે. કેમ કે આજકાલ જ્યારે અમે લોકો કાસ્ટિંગ કરતા હોઈએ છીએ તો ડાયરેક્ટર તરફથી ઘણીવાર આવે છે કે આ ફિલ્મનો આ રેફરન્સ છે. સો આઈ રિયલાઇઝ આ મને 2022માં ખબર પડી કે ઘણા બધા ડાયરેક્ટર્સ, કેમ કે મારા એવા પાથ ક્રોસ નહોતા થયા ત્યાં સુધી કોઈ સાથે કે કોઈ મને ફિલ્મોનો રેફરન્સ આપે. હંમેશા સ્ક્રિપ્ટ સમજતા અને કાસ્ટિંગ કરતા હતા. Which was this film જેના રેફરન્સમાં તમને એવું કીધું કે સાઉથની કોઈ ફિલ્મનો રેફરન્સ છે? જેમ કે મને ઓફકોર્સ મેં તમને કીધું પુષ્પા, આઈ હેડ ટુ ગો ટુ થિયેટર્સ ટુ ઓબ્ઝર્વ સર્ટન થિંગ્સ. પછી મેં કાંતારા મને સેમ ડે કહેવામાં આવી, જ્યારે ટ્રેલર આવ્યું ને સેમ ડે યુ હેવ ટુ વોચ ધીસ ફિલ્મ. નહીં આપણે આવું કંઈક સિમિલર. ગુજરાતી કઈ ફિલ્મના રેફરન્સમાં તમને આ કહેવામાં આવ્યું? ના, અપકમિંગ કે ભાઈ આવું કંઈક આપણે પ્લાન કરી રહ્યા છીએ. બટ આઈ કેન નોટ ડિસ્ક્લોઝ સર્ટન થિંગ્સ કેમ કે જ્યારે કહેવામાં આવ્યું ને એ બધા પ્રોજેક્ટ બી અત્યારે પાઇપલાઇનમાં છે. એટલે હું ના પાઇપલાઇનમાં છે અને હવે આઈ થિંક આ વર્ષથી જ એ બધા જે કાંતારા મને કહેવામાં આવી હતી, મને પુષ્પા કહેવામાં આવી હતી, મને RRR ખાલી એન્ટરટેનમેન્ટ POV થી કહેવામાં હતી કે તું જોજે તને મજા આવશે. અને બીજી 2-3 ફિલ્મો છે મને નામ નથી યાદ, પણ એક ફિલ્મ મને બહુ જ ગમેલી, એક ગુજરાતી ફિલ્મ જેનું મેં ઓલમોસ્ટ કાસ્ટિંગ કરી નાખ્યું હતું, અનટાઇટલ ફિલ્મ છે, નામ નહીં લઈ શકું, જે ફ્લોર પર જણા 10 દિવસ પહેલાં જ કોઈ કારણસર ના જઈ શકી. સો એ પિક્ચરના રેફરન્સ મને 96 જોવાનું કહેવામાં આવેલું હતું. યા વેરી ક્લોઝ રેફરન્સ, વેરી ક્લોઝ, સેમ પ્લોટ એમ કહી શકાય. હું ખાલી વાર્તા ડિફરન્ટ, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગવા માંડ્યું. યસ. તો હું પણ થોડી આમ એ પિક્ચર જોઈને હું છે ને 1.5-પોણી કલાક કોઈ સાથે વાત જ નથી કરી મેં કે આ શું થઈ ગયા, મેં શું જોઈ લીધું એમ. પછી મેં ગીતા ગોવિંદમ જોઈ હતી, સેમ આવા જ એક રેફરન્સથી, કેમ કે એવી એક ફિલ્મ બનવાની હતી, એવા મને સમાચાર મળ્યા હતા કે આપણે આવી ફિલ્મ બનાવી રહ્યા છીએ, કદાચ મે બી રાઇટ્સ લઈશું ઓર મે બી સિમિલરલી. પણ એ રાઇટ્સમાં થોડા ડિસ્પ્યુટ્સ ને બધું આવીને લોંગ પ્રોસેસ હતી એટલે પછી એ પ્રોજેક્ટ ના થયો અને પછી મને 96 કહેવામાં આવી કે તમે આ જોવો. સો એ સેમ પર્સને મને મતલબ સેમ જે ટીમ હતી એમને જ મને આ બંને ફિલ્મ ઇન્ટ્રોડ્યુસ કરેલી. કે તમને વાર્તા અને એના પાત્રોની પણ સમજણ હોવી જોઈએ ઇફ યુ વોન્ટ ટુ બી અ કાસ્ટિંગ ડાયરેક્ટર. એબ્સોલ્યુટલી. એટલે તમે હવે ફોર એક્ઝામ્પલ આજે કોઈ વાર્તા સાંભળતી હોઉં છું ને નરેશનમાં બેઠી હોઉં છું ને તો એ મને નરેશન આપતા મારા મગજમાં કાસ્ટિંગ પેલા આમ ચાલતા હોય. આઈ કેન ઇમેજિન ધીસ પર્સન કેન ડુ ધીસ, ઓ આઈ કેન સી ધીસ પર્સન ઇન ધીસ કેરેક્ટર. એટલે એમાં ઓપ્શન્સ હોય, ઓપ્શન્સ ડેફિનેટલી હોવાના, પણ મારા મગજમાં એ જ ચાલતું. વેલ આઈ રીડ ધ સ્ક્રિપ્ટ તો સ્ક્રિપ્ટ વાંચતી વખતે બી મારી નોટ થતી હોય જોડે કે ઓકે આ કેરેક્ટર છે, ઓકે મારા માઇન્ડમાં આ નામ છે. અને અત્યાર સુધીની મારી કાસ્ટિંગ પ્રોસેસમાં 60-70% ડિરેક્ટર્સ ને મારા
થોટ્સ મળતા હોય છે કે અમે લોકો ઓપ્શન્સ ઓલમોસ્ટ સિમિલર એક્સપ્લોર કરતા હોઈએ છીએ અને ઘણીવાર એમના માઇન્ડમાં હોય તો વી ઓલવેઝ ડિસ્કસ બિકોઝ ઇટ ઇઝ ઓલ અબાઉટ ગીવ એન્ડ ટેક થોટ્સ તમારા કે તમે થોટ એક્સચેન્જ કરો છો તો મને તો બહુ મજા આવે છે પણ યા નોલેજ હોવું બહુ જરૂરી છે તમને ખબર હોવી જોઈએ આજે મારે કોઈ એક વ્યક્તિ એવો છે કે જેનું નામ આપવું છે એક ફિલ્મ માટે કે સર મને એવું લાગે છે આ રોલ આ બહુ સરસ કરશે તો એ વ્યક્તિએ શું ફિલ્મ કરી છે મને ખબર હોવી જરૂરી છે હું ડાયરેક્ટરને એમ નહીં કહું સર એક કામ કરો 5 મિનિટ હું પ્રોફાઇલ મંગાવી લઉં નો આઈ કેન નોટ ડુ દેટ આવું કરી શકાય વાંધો નથી બટ મને એવું લાગે છે તો પછી હું બરાબર ભણી જ નથી મારું જે કરી રહી છું એવું ભણી મતલબ મેં પ્રોપર હોમવર્ક જ નથી કર્યું મારું સો એ હું કોઈનું નામ સજેસ્ટ કરું છું તો ઇન્સ્ટન્ટ મારા માઇન્ડમાં એના કોઈ વર્કનું ટ્રેલર હોવું જરૂરી છે એનું કોઈ વર્ક લિંક હોય તો એ બતાવવું જરૂરી છે તો આઈ હેવ ટુ બી ક્વિક સો આ મારો ઓલવેઝ આગ્રહ હોય છે તો મારા અરાઉન્ડ મારી ટીમ પાસે બી સેમ એક્સપેક્ટેશન રાખું કે કોઈ ડાયરેક્ટર સાથે બેઠા છીએ અને કોઈ એમ કે આને શું કર્યું છે તો તમારે એનું ગૂગલ કરવા જવાની જરૂર નથી યુ હેવ ટુ શો ધેમ ઇમિડિયેટલી સો દેટ્સ હાઉ આઈ ફંક્શન બાપરે એટલે that piece or the poker face must be having many things. Along with that, you have, as you have mentioned earlier, કે તમે ઘણા બોલિવૂડના સ્ટાર સાથે પણ કામ કર્યું એટલે વેધર ઇટ્સ ભારતી વેધર ઇટ્સ સના વેધર ઇટ્સ પારોલ વરુણ આલિયા દીપિકા એવરીબડી પરિણીતિ આમ લિસ્ટ છે સો એક દિવસ આમ કાઉન્ટ કરતી હતી આમ રેન્ડમ બીકોઝ મારી જ્યારે વેબસાઇટ બનીને ત્યારે ડેટા આપવાનો હતો સો વી કાઉન્ટેડ એ વખતે 2023માં 300 લિસ્ટ થઈ ગયું હતું જે લોકો સાથે મેં કામ કર્યું છે બોલિવૂડ અને ટીવી અને ઓફકોર્સ ગુજરાતી હવે લિસ્ટ કદાચ થોડું વધી ગયું છે 300 તો થઈ ગયું હતું આઈ વર્ક વિથ 300 પ્લસ પીપલ ફ્રોમ બોલિવૂડ ટુ ટીવી ટુ સિંગર્સ ટુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે ઇન્ડસ્ટ્રી છે આપણે ખાલી બસ એક એને ટાઇટલ આપીએ છીએ કે અહીંયાથી બિલોંગ કરે છે અહીંયાથી બિલોંગ કરે છે જેટલા મોટા સ્ટ્રેચરનું આર્ટિસ્ટ હોય એટલી વસ્તુઓ અઘરી થાય કે સહેલી થાય વેધર ઇટ્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી વેધર ઇટ્સ બોલિવૂડ કોઈ કાસ્ટિંગ કરવું હોય અથવા તો એ રોલમાં ફિટ થવા માટેના મોટું એટલે શું ફિલ્મોમાં એ રેફરન્સ પણ જોવાય છે લાઈક આઈ ડીન અન્ડરસ્ટેન્ડ એટલે તમે મને એવું કહો છો કે જેટલો મોટો આર્ટિસ્ટ હોય એ રેફરન્સમાં ફોર એક્ઝામ્પલ કોઈ એવી ફિલ્મ બની રહી છે અને એમાં તમારે કાસ્ટિંગ કરવાનું છે તો આર્ટિસ્ટ કેટલો મોટો છે કેટલો નાનો છે એ પણ વસ્તુ એમાં એટલી જ અસર કરે છે ઓકે સો એક વસ્તુ બહુ કોમન છે આપણા ઇન્ડસ્ટ્રીમાં નોટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ઓલવેઝ કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાય છે કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એન આર્ટિસ્ટ ઓલ્સો અને ટેલેન્ટ પણ જોવાય છે યસ હવે મેં જે ફિલ્મો કરી છે ને ગુજરાતી ફિલ્મો હું મારી જ ફિલ્મોની વાત કરીશ કેમ કે તમે જો હિન્દી ફિલ્મ આપણે પહેલાં હિન્દી ફિલ્મનું એક નાનકડું એક્ઝામ્પલ આપું તો હિન્દી ફિલ્મમાં એવરીબડી કેન નોટ અફોર્ડ શાહરૂખ સલમાન અને અક્ષય બટ ઇટ ડઝન્ટ મીન કે એ સિવાય એ લોકો તો ટેલેન્ટેડ છે પણ એ સિવાય પણ બીજા કોઈ ટેલેન્ટેડ નથી ટેલેન્ટેડ લોકો છે જ તો બધાના પ્રેફરન્સ અલગ હોય છે સો વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ હવે નાઉ આઈ ટોક અબાઉટ અવર ગુજરાતી ફિલ્મ સો વેન આઈ મીટ પીપલ એસ્પેશિયલી ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ તો એ લોકોને એવું ના હોય કે ભાઈ 100 કરોડ પહોંચાડી દે ને એવો એક્ટર જોઈએ છે એવું નથી હોતું કેમ કે આપણે હજી એ જ ફિલ્ડમાં છીએ કે જ્યાં આપણી વાર્તા હીરો છે અને આપણી સામે એવા એક્ઝામ્પલ પણ છે કે વાર્તા હીરો છે અને વાર્તા જ લોકોને ગમે છે હવે વાર્તામાં કોણ ફિટ થાય છે ને એના ઓલવેઝ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે કે ઓકે આમાં આ ફિટ થશે આમાં આ ફિટ થશે ઘણીવાર હું ડિરેક્ટર્સને જ્યારે હું સ્ક્રિપ્ટિંગ લેવલ પર ઘણી વખત ઇન્વોલ્વ હોઉં કઈ રીતે કે સ્ક્રિપ્ટ લખાતી હોય ને ત્યારે મને ઓનબોર્ડ લેવામાં આવે કે આપણે આ વાર્તા લખાતી હોય ત્યારે મેં ઘણી બધી એવી ફિલ્મો જોઈ છે મતલબ કરી છે આઈ મીન એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર કે સ્ક્રેચથી હું જોડાયેલી હોય નરેશન ખાલી વન લાઇનર લીધું હોય ને પછી ડેવલપ થઈ હોય તો ડેવલપ થતાં ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ પણ ગયા હોય કે લખાતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ માઇન્ડમાં હોય પછી જ્યારે વાર્તા રેડી થઈ જાય તમે બેસો તમે ડિસ્કસ કરો તમે અપ્રોચ કરો તો ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થાય સો ઓલવેઝ અહીંયા હું એવું કહીશ કે પોતાની ફિલ્મમાં પોતાની વાર્તામાં હીરો ઇમેજિન કરવાનો અધિકાર રાઇટર ડિરેક્ટરને છે જ પણ જ્યારે અમે ટેબલ પર આવીને બેસીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ બદલાઈ જતી હોય છે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર ઘણી વાર એ કન્ટિન્યુ બી થતું હોય છે અને ઘણી વખત ચેન્જ પણ થતું હોય છે બિકોઝ તમારે ઘણા બધા એસ્પેક્ટ જોવા પડતા હોય છે બજેટ્સથી લઈને અવેલેબિલિટીથી લઈને આર્ટિસ્ટના કન્સેન્ટથી લઈને જેમ કે એવી પણ વાર્તા હોય કે મને એમ તો આના વગર કોઈ જ નહીં કરી શકે હું એને અપ્રોચ કરવા પણ જઈશ બટ વોટ ઇફ એ પર્સન એ કેરેક્ટરમાં પોતાને નથી જોઈ શકતો તો યુ કેન નોટ જબરજસ્તી કન્વિન્સ્ડ સો આવા પણ અમે લોકોએ ફેક્ટ જોયેલા છે સો જ્યારે ફિલ્મ બનાવતા હોય ત્યારે બધા જ
પરિબળો કામ કરતા હોય છે. અહીંયા તમે જોશો તો બધા જ બધાની સાથે કામ કરે છે. અહીંયા મેં એવા પણ લોકો જોયા છે કે જે ફેસીસ ઇન્ટ્રોડ્યુસ કરે છે ઘણા બધા, અને આપણા ઇન્ડસ્ટ્રીને ઘણા બધા ફેસીસ પણ મળ્યા છે આવી રીતે. તમે ટીવીથી બિલોંગ કરો છો, તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, તમે સારી ફિલ્મો કરી, તમે થિયેટર કરો છો, તમને ફિલ્મમાં ચાન્સ મળ્યો છે, તમે લીડ કરો છો. ઘણા બધા લોકો એવા છે કે સીધા લીડ કરે છે, ઘણા બધા લોકો એવા છે કે નાના મોટા કેરેક્ટર કરતાં કરતાં લીડમાં પણ આવ્યા છે. હવે હું એક નાનકડું એક્ઝામ્પલ જે મને બહુ જ પર્સનલી ગમે છે કે જ્યારે છેલ્લો દિવસ જોઈને તો માઇકલનું કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ લખાયું હતું અને માઇકલે એનાથી બી બ્યુટિફુલી પ્લે કર્યું એ કેરેક્ટર. સો અગર હું એ ટાઈમે હોત ને તો બિંગ અ કાસ્ટિંગ ડિરેક્ટર બી મેં ઇમેજિન ના કર્યું હોત કે માઇકલ કેન બી લીડ ઓફ કરસન દાસ પે એન યુઝ, પણ ડિરેક્ટર્સ કન્વિક્શન કે આઈ કેન સી ધીસ પર્સન. દીક્ષા બ્યુટિફુલ ડેબ્યુ ઇન શુભારંભ અને સેકન્ડ ફિલ્મ સિદ્ધિયા. સો એ ટાઈમે અત્યારે ઓફકોર્સ મેં તમને કીધું કે 2016-17 પછી મેં ઘણો બધો મારા ખુદની અંદર ફેરફાર કર્યો છે. મારું નોલેજ મેં જેટલું બનતું હોય એટલું એક્સપ્લોર કર્યું છે, ગેઇન કર્યું છે, હું શીખી છું. પણ એ વખતે જો મને આ પૂછવામાં આવ્યું હોત ને કે કેન યુ સી માઇકલ એન્ડ દીક્ષા ઇન ધીસ, તો મારી પાસે જવાબ જ ના હતો. એમ કહું કઈ રીતે? મેં એક સ્વીટ છોકરી છે જે શુભારંભમાં સરસ મજાનું કેરેક્ટર પ્લે કરે છે, એક છોકરો છે જે આખું એકદમ તમારા ઇમેજિનેશનની બહાર પરફોર્મ કરી ગયો છેલ્લો દિવસમાં. તો કે ડિઝર્વ્સ કન્વિક્શન, ડિરેક્ટર એન્ડ રાઇટર્સ કન્વિક્શન. સો અહીંયા આ રોલ હજી પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે રાઇટર ડિરેક્ટરને ક્રેડિટ જાય છે આ વસ્તુનો. પછી અમારી પાસે આવે કે ભાઈ અમે કોઈ સજેસ્ટ કરીએ કે એમના માઇન્ડમાં કોઈ છે એને અમે અપ્રોચ કરીએ અને કાસ્ટ કરીએ. સો જેની વાર્તા છે ને એનો આ ક્રેડિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એને ખબર હોય. અને ઓલવેઝ આવું બનતું હોય છે, મતલબ 10માંથી 8 વાર્તાઓ એવી હોય કે જેમાં ડિરેક્ટર રાઇટરના મગજમાં હોય, પણ તમે એક્સપ્લોર કરો એ વસ્તુ અલગ છે. અને ઘણા એમના માઇન્ડમાં હોય એ વર્કઆઉટ ના પણ થઈ શકે. કોઈ પણ 3 રીઝનમાંથી એક રીઝન હોઈ શકે છે કે આઈધર ડેટ અવેલેબિલિટી ના મળે તમને, બજેટના ઇશ્યુઝ આવે, થર્ડ આવે છે કન્સેન્ટ કે ભાઈ કરવી છે નથી કરવી. સો આ 3 ફેક્ટર્સ અમારા ઇન્ડસ્ટ્રીમાં બહુ કોમન છે, દરેક ઇન્ડસ્ટ્રીમાં હોય એકચ્યુઅલી. આ તો actually that credit goes to director writer, I would say. Actors cannot resonate with so and so character કે જે એમને સોંપવામાં આવ્યું હોય. કોઈ એવો એક્ઝામ્પલ જે તમે જોયું હોય ને તમે કહી શકો કે it was offer or rather thought of somebody else, but કદાચ એવું ના કન્વિક્શન લાગ્યું અને કદાચ કર્યું હોત તો મસ્ત થયું હોત, પણ કોઈ બીજાએ કર્યું. યાર આવું તો બહુ રૂટીન લાઈફમાં અમે કરીએ છીએ ઓબ્ઝર્વ, બટ આઈ વુડ નોટ લાઈક ટુ સ્પીક હિયર. બટ મારા માઇન્ડમાં એવા ઇમેજિનેશન હોય કઈ રીતે કે તમે જ્યારે જોતા હોય ને ફિલ્મ, હવે ઓફકોર્સ બધાએ પોતાનું સરસ કામ કર્યું જ છે, જેને એમને કાસ્ટ કર્યા હશે એમને પણ એક વિચારીને જ કાસ્ટ કર્યા હશે. It's not that like they have done worst or ખરાબ એવું નહીં, પણ it's just a different. હા, હવે મેં એક ફિલ્મ જોઈ હતી, બરાબર છે, એમાં મેં એક બહુ સરસ સિનિયર એક્ટરને જોયા. તો હું નામ નહીં લઈ શકું, આમ સો સોરી, થોડો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ નેમ. મેં એક સરસ ફિમેલ સેન્ટ્રિક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ જોઈ આપણી ગુજરાતી, સરસ મજાની ફિલ્મ હતી. હું પહેલા દિવસે જોવા ગઈ હતી. એમાં જે લીડ કેરેક્ટર હતા, શી ડીડ એબ્સોલ્યુટલી વન્ડરફુલ જોબ. મને બહુ જ મારા ગમતા એક્ટર છે, બરાબર. અને એ ડિરેક્ટર સાથે જ્યારે બેઠીને મારું પહેલું જ ઇન્ટરેક્શન, તો આમને બહુ તમે કાસ્ટ કર્યા, વન્ડરફુલ. પણ આની જગ્યા પર મારા મગજમાં એક આ પણ હતા. તો હી ઇઝ લાઈક અરે આ તો મને પણ આવ્યું હતું માઇન્ડમાં. સી પણ સમહાવ એ રીઝન એમને નહીં કાસ્ટ કરી શક્યા હોય, બટ એમને આમને કર્યા. તો એ ડિરેક્ટર સાથે બેસીને સીધું આ થોટ એક્સચેન્જ થયા અને લાઈક બિંગ અ ડિરેક્ટર હી અગ્રીડ કે હા યાર આ બી કરી શકે બહુ સાઈડ, પણ આપણે ના કરી શક્યા એમને. તો મને એમ થાય કે ઓકે, બોલતા તો બોલી ગઈ છું ડિરેક્ટર પાસે, એમ જ વાતમાં પહેલી જ મીટિંગ મારી, એટલે કદાચ હું જજ પણ થઈ શકતી હતી કે આ કોણ કહેવા વાળી ડોટ ડાઈ. મને મારી પિક્ચર તો રિલીઝ થઈ ગઈ છે, મહિનાઓ થઈ ગયા છે હવે, પણ હી લવ દેટ આઈડિયા કે યાર આઈ લાઈક દેટ ગટ્સ કે મને સીધું જ પહેલી મિટિંગમાં આવીને કીધું કે તમે આમને પણ જોઈ શકતા હતા ને, કેમ ના કાસ્ટ કર્યા. એટલે આઈ ઇન્ટરેક્ટ લાઈક ધીસ. મને એવું થાય છે કે મારા માઇન્ડમાં છે તો હું કેમ ના બોલું. ટ્રાન્સપરન્સી બેઝિકલી યુ પ્રેફર. યા, સો આઈ પ્રિફર દેટ. પણ ઘણી બધી જગ્યા પર ટ્રાન્સપરન્સી લોકોને નથી ગમતી હોતી, લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે. બટ આવું હોય ઘણા બધા ફિલ્મો તમે પણ ઇવન સી યુ આર ફ્રોમ ધ સેમ ઇન્ડસ્ટ્રી, બટ ઇફ આઈ સી, હું મારા ઘણા બધા આસપાસના જે આ ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ્સ નથી, આ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ નથી કરતા, ફેમિલી ફ્રેન્ડ્સ, એ લોકો પિક્ચર જોઈને બહાર આવીને એમ કહે ને
કે આ પિક્ચર બહુ ગમી પણ આમાં તો પહેલો હોત તો બહુ સારું હતું. ત્યારે મને એમ થાય લોકોને કાસ્ટિંગનું નોલેજ છે, કેમ કે લોકો ફિલ્મો જોવે છે. તો જો અમે વિચારતા હોય, લોકો તો વિચારે જ છે, તો બહુ કોમન છે. બટ ઇટ્સ ફાઇન, એક પ્રોસેસમાંથી નીકળી ગયા છો, એ બની ગઈ છે, પ્રોડક્ટ બનીને બહાર આવી ગઈ છે અને એ સરસ ડિલિવર થઈ છે, તો પછી આપણે કોઈ એવા કમેન્ટ કરવાનું બનતું જ નથી એમ. અને આઈ ઓલવેઝ બિલીવ, આ મારો ઓલવેઝ એક મંત્ર રહ્યો છે કે તમે તમારી મિસ્ટેકમાંથી શીખો અને હું બીજાની પણ મિસ્ટેકમાંથી શીખું છું. આઈ ઓલવેઝ મેક શ્યોર કે આનાથી આ મિસ્ટેક થઈ છે તો આઈ હેવ ટુ મેક શ્યોર કે હું ના કરું. અને મારા સરાઉન્ડિંગ લોકોને પણ અલર્ટ રાખું કે જો યાર આનાથી આ નાનકડી એરર થઈ ગઈ હતી, વી વિલ મેક શ્યોર કે આપણાથી આવું ના થાય. સો આઈ ઓલવેઝ લર્ન ફ્રોમ ધ પીપલ અરાઉન્ડ. પછી એનું કંઈક સારું હોય તો આપણે શીખીએ, પણ મિસ્ટેકમાંથી બી શીખતી હોઉં છું. બીંગ અ કાસ્ટિંગ ડિરેક્ટર ઓર કાસ્ટિંગ કોઓર્ડિનેટર ઓર ટેલેન્ટ મેનેજર, એવો કોઈ પ્રોજેક્ટ હોય કે જ્યાં તમે યુ આર સપોઝ ટુ બી અ કાસ્ટિંગ ડિરેક્ટર ઓર કોઓર્ડિનેટર અને કદાચ એ ત્યારે ન થઈ શક્યું એન્ડ નાઉ યુ રિગ્રેટ કે મને આનું કાસ્ટિંગ મળ્યું હોત ને તો હું આમ ચકાબૂમ કરી નાખત? જો અગેન આઈ એમ સેઇંગ ધીસ થિંગ કે આવું મારી સાથે એવી રીતે એક બે જગ્યા પર બન્યું છે, પણ એ મારા માટે બ્લેસિંગ્સ પ્રૂવ થયું છે. ઓકે. યા સો એક બે એવા પ્રોજેક્ટ હતા કે જે અપ્રોચ થયા હતા, એક વર્કઆઉટ નહોતો થઈ શક્યો કોઈ રીઝનથી, અને બીજો પ્રોજેક્ટ અત્યાર સુધીનો એવો જ છે કે જે મારા એડવાન્સીસ પાછા આપ્યા હતા કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ. તમે ના પાડી? મેં આપી દીધા મારા એડવાન્સીસ પાછા કે આઈ થિંક આપણે નહીં કરી શકીએ, આપણા લોકોના થોટ્સ નથી. પછી એ થયો અને આવા મેં તમને કીધું આ પછી આના પહેલાનો એક પ્રોજેક્ટ. સો હવે રિસન્ટલી 6-7 વર્ષની અંદર 3 પ્રોજેક્ટ એવા છે કે જેને મેં નામ નહીં લઈ શકું. નો હિન્ટ તો આપો, આવું ના કરે. એ બધામાં તમે નામ ના આપો તો ચાલે. ના, મને એવું બિલકુલ નથી. મને એવું લાગશે કે લોકો સુધી આ ઇન્ટરવ્યુ પહોંચે, લોકો એન્જોય કરવા જોઈએ મારું ઇન્ટરવ્યુ અને લોકોને મજા આવી જોઈએ. હું એવું પ્રિફર કરીશ. ફિલ્મોગ્રાફી એટલે કાસ્ટિંગ ફિલ્મોના રેફરન્સમાં જોવા જઈએ તો ઘણી ફિલ્મો એવી છે કે દે આર પ્યોર એન્ટરટેનમેન્ટ, એટલે જેમાંથી પીપલ આર કમિંગ આઉટ ફ્રોમ ધ થિયેટર્સ બાય લાફિંગ ઓર એન્જોઈંગ થિંગ્સ. ઓફકોર્સ એન્જોઈંગ મી ઓલ ધ વે ડિફરન્ટ થિંગ, બટ કાશી રાઘવ ઇઝ દેટ વન પ્રોજેક્ટ કે જે બહુ અલગ પ્રકારનો નીકળ્યો, જેમાં વાર્તા અલગ હતી, ડેપ્થ બહુ અલગ પ્રકારની હતી. તો એ જે મને ટ્રાન્ઝિશન વિશે સમજવું છે કે એ કોઈ એટલે હું જેમ તમે કીધું એમ કે અગેન દીક્ષાને આપણે કરશનદાસમાં જોઈ અને કાશી રાઘવમાં એક અલગ પ્રકારની ડેપ્થ છે એની અંદર, એન્ડ સો ધી અધર કેરેક્ટર્સ ઓલ્સો. કેવી અલગ પ્રકારની આખી વાર્તા છે. વોટ વોઝ ધ એટલે એવું કંઈ પહેલેથી થોટ ઓફ માઇન્ડ, શું કેમ ક્યાં કઈ રીતે આને લેવા કે? It was a very different yet amazing experience working with Kashi Raghav and the director Dhruv and entire team. મેં જ્યારે વાર્તા સાંભળીને ત્યારે તમને જે જોઈને નીકળ્યા હતા ને લઈને, એવું વાર્તા સાંભળીને લઈને નીકળી હતી મગજમાંથી કે હું શું સાંભળીને આવી. અને ઓફકોર્સ મારે કરવાની જ હતી એ વાર્તા, એમાં કોઈ બેશક કશું હતું જ નહીં. સો મારું પહેલું એક નાનકડું એવું ઇન્ટરેક્શન ડિરેક્ટર સાથે ફોન પર થયું હતું. પછી હું મળવા ગઈ હતી, વાર્તા સાંભળી, સ્ક્રિપ્ટ લીધી વાંચવા માટે. ત્યાં સુધી મને ખબર જ નથી કે ઓકે આ વાર્તામાં, બિકોઝ આ મને ડિરેક્ટરે શેર કરેલું અને નાવ આઈ એમ અલાઉડ ટુ શેર આઉટસાઇડ કે દીક્ષા કાશી કઈ રીતે હોઈ શકે, રાઈટ? અમે ડિસ્કસ કરતા હતા આ રીતે જ્યારે કાસ્ટિંગ પ્રોસેસ ચાલતી હતી ત્યારે. તો એમને મને એમ કીધું કે અવની મેં એક શોર્ટ ફિલ્મ દીક્ષાની જોઈ છે અને એમાં એ શોર્ટ ફિલ્મમાં એક નાનકડી એવી 10 સેકન્ડની ઝલકમાં એમને કાશી દેખાઈ હતી. સો દેટ વોઝ માય ડિરેક્ટર્સ એન્ડ રાઇટર્સ કન્વિક્શન કે આઈ થિંક દીક્ષા વિલ ડેફિનેટલી પુલ આઉટ ધીસ કેરેક્ટર. યસ, ફર્સ્ટ ચોઇસ. અને એમને શેર કર્યું મારી સાથે. દીક્ષા ઓફકોર્સ વેરી ગુડ એક્ટર, એને બધા અલગ અલગ ટાઈપના કેરેક્ટર્સ કર્યા છે અને એને થિયેટર પણ કર્યું છે અને બધા જ અલગ અલગ કેરેક્ટરને એક્સપ્લોર કર્યા છે. સો એ પોઈન્ટ ઓફ ટાઈમ દીક્ષાને કાશી તરીકે ઓનબોર્ડ લેવી અને દીક્ષા સાથે આગળ વધવું, એ જગ્યા પર ડિસ્કશનમાં એક જ કન્વિક્શન હતું કે શી ઇઝ અમેઝિંગ એક્ટર, શી ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ પુલ આઉટ ધીસ. પ્લસ મારા ડિરેક્ટરે એનું એક નાનકડી એવી ઝલક જોઈને હી ઇઝ ઓલ્સો વેરી મચ શ્યોર કે શી વિલ પુલ ઇટ આઉટ. બટ દીક્ષાએ આ કેરેક્ટર પાછળ બહુ જ મહેનત કરી છે. કદાચ મેં બધા પોતાના પાત્ર પાછળ કરતા હોય છે, પણ આ નજીકથી મેં જોઈ છે કે એને બેંગોલી શીખી, એને કેરેક્ટરને ઓબ્ઝર્વ કરવા માટે એ રિયલ રેડ લાઇટ એરિયામાં જતી હતી, મળતી હતી એ બધા કેરેક્ટર્સને. મને યાદ છે બોમ્બેનો હોય કે પછી કોલકાતાનો જે એરિયા હોય, કેમ કે મેં બંને એરિયા ફિલ્મમાં એસ્ટાબ્લિશ કર્યા છે.
સોનાગાછી એરિયા એન્ડ દેટ બોમ્બેઝ એરિયા ઓલ્સો. સો એ ત્યાં જતી હતી ટીમ સાથે, ઓબ્ઝર્વ કરતી હતી એ લોકોની બોડી લેંગ્વેજ કઈ રીતે બોલે છે. એને વર્કશોપ લીધા છે ઓફકોર્સ ફિલ્મના, અને રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બધાએ સામે જોયું અને કેટલું સુપરબલી પ્લે કર્યું. સેમ જયેશભાઈ વખતે ટીવી કરતા હતા, સો ટીવીમાંથી કામ કાઢીને આના વર્કશોપમાં ટાઈમ આપવો, ફિલ્મ માટે તો ડેફિનેટલી આપવાના હતા. પણ એ જે પ્રેપ્સ ચાલતી હતી, ટ્રક ચલાવતા શીખવું, એમને ટ્રક નહોતો ચલાવ્યો ક્યારેય, તો ટ્રક ચલાવતા શીખવું વોઝ અગેન ટાસ્ક. પછી એ કેરેક્ટર કેટલું ડાર્ક હતું, બીકોઝ ધ રાઘવ વોઝ અ વેરી ડાર્ક કેરેક્ટર. સો એ કેરેક્ટરના વર્કશોપ, અને હી ઇઝ ઓલ્સો અમેઝિંગ એક્ટર. લાઈક તમે જયેશભાઈ વિશે તો કશું બોલવાની જરૂર જ નથી, વી ઓલ નો હિમ. સો જયેશભાઈની વર્કગ્રાફી પણ આપણી સામે જ છે કે એમને બધા જ અમેઝિંગ પ્રોજેક્ટ્સ કરેલા છે. તો એ એક્ટર પણ એટલા જ ડેડિકેશનથી એ વસ્તુને ચેલેન્જ તરીકે લે છે અને શીખે છે. તો મને એવું થાય છે કે આપણે કંઈ પણ કરીએ આટલા જ 100% 200% ડેડિકેશનથી કરવું, અને એનું તમને પરિણામ મળે જ છે, પછી કંઈ પણ હોય. સો મેં મારી અરાઉન્ડ જેટલા બી એક્ટર્સ છે, ફિલ્મો કરે છે, વેબ કરે છે, કે કંઈ પણ નાનું મોટું એક્સપ્લોર કરતા હોય છે, મેજર મારા આસપાસ ફિલ્મ એક્ટરો જ છે બધા, તો મેં બધાને મહેનત કરતા હોય. મેં જાનકીને વશ માટે પ્રિપેર થતા જોઈ છે. મારી આસપાસના બધા કેરેક્ટર્સની વાત કરું છું, એટલે જાનકીને મેં જોઈ છે વશ માટે, નાડી દોસ્તી સીધા વશમાં, એટલે એકદમ ઓપોઝિટ કેરેક્ટર. તન્વીથી શૈતાન. મારા બીજા બધા મિત્રો છે જે અલગ ફિલ્મોમાં કામ કરે છે, અલગ અલગ કેરેક્ટર્સ. મેં પ્રતિક ગાંધી મારી સામે સૌથી મોટું એક્ઝામ્પલ છે. ઇફ યુ સી શ્રદ્ધાઝ ફિલ્મોગ્રાફી, તો હેલ્લારો ટુ લવની લવ સ્ટોરી ટુ મહારાની ટુ મેની મોર અધર ફિલ્મ્સ, બધામાં ડિફરન્ટ કેરેક્ટર્સ કર્યા છે. અને ઘણા બધા આવા મિત્રો છે આજુબાજુ. મેં મોનલને જોયા છે, મેં કિંજલને જોયા છે, બધાના નામ કદાચ નહીં લઈ શકું, બટ માનસી છે, ઘણા બધા એક્ટર્સ છે આપણા, અને મેલ એક્ટર બી ઇક્વલી આવી ગયા. મેં બધાને મેં અલગ ઇવન આઈ સી યશ, તો યશની પણ ફિલ્મોગ્રાફી ઓલવેઝ ડિફરન્ટ રહી છે. ડિફરન્ટ ટાઈપના કેરેક્ટર્સ, સેમ લાઈક પ્રતિક ગાંધી. તો આ બધાને ચાન્સ મળ્યો છે અલગ કેરેક્ટર કરવાનો, તો લોકો એમને પ્રૂવ કર્યા છે. પણ કેમ મહેનત કરી છે, 100% આપ્યું છે અને પ્રૂવ કર્યું છે. તો આઈ થિંક કંઈ પણ કરો, નાનું હોય કે મોટું હોય, તમારે મહેનત તો કરવી જ પડશે. તમારે તમારા કેરેક્ટરનો ક્રાફ્ટ સમજીને એમાં તમારું બ્લડ સ્વેટ જે કોઈ તમારે આપવું જ પડશે. જો અમે ખાલી પડદા પાછળ રહીને આમ જોઈ શકીએ છીએ, રાઈટ, તો એ લોકોને તો અમે એકચ્યુઅલી એ પ્રોસેસમાંથી નીકળતા જોયા છે. સો આઈ ફીલ ઓલવેઝ પ્રાઉડ ઓફ એવરી એક્ટર્સ કે જેનું એમ કહે ને આનું આ કામ બહુ ગમ્યું છે, આને બહુ સરસ કર્યું, કેટલું ઇઝી છે મસ્ત બોલવું એમ, અને એ સામે આને ના મજા આવી, પણ એ મજા ના આવી પણ એને મહેનત એટલી જ કરી છે. સો સમટાઈમ્સ લોકો બહુ ઉતાવળા થઈ જતા છે લોકોને જજ કરવા માટે, ત્યારે મને બહુ દુઃખ થાય કે યાર એક્ટર એનું કામ કર્યું છે, મહેનત કરી છે, કદાચ મે બી તમારી એક્સપેક્ટેશનથી ઉપર ના જઈ શક્યા એ લોકો, બટ મહેનત તો કરી જ છે એ લોકોએ. તો સારું કામ કરનારા લોકોને પણ મેં જોયા છે, જેને સારું કર્યું પણ લોકો સુધી નથી પહોંચી શક્યું એવા લોકોને પણ મેં જોયા છે. સો બધા જ ટાઈપના લોકો મેં આસપાસ જોયા છે, અને બધામાંથી હું શીખી છું કે યાર બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ગ્રેટિટ્યૂડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને તમને જે મળે છે ને એટલીસ્ટ બી ગ્રેટફુલ. એટલે સેમ જ થયું, ગ્રેટિટ્યૂડ ગ્રેટફુલ સેમ જ થયું. અને ઓલવેઝ બી ઓપન ટુ વેલકમ વોટ એવર કમિંગ ઓન યોર વે. હું આ ઓલવેઝ માનું છું, અને મેં આ બધી વસ્તુ મારા સરાઉન્ડિંગ લોકોમાં જ મેં જોઈ છે કે પીપલ આર સો હંગ્રી કે યાર મારે કંઈક આવું કરવું છે, મારે કંઈક આવું, બધા લોકો સુધી નથી પહોંચતી. બટ આઈ થિંક આજે હું કદાચ આ માધ્યમથી કહું કે મારું ફ્રેન્ડ સર્કલ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એકચ્યુઅલી. મારા રેરલી 1-2 ફ્રેન્ડ છે, તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વચ્ચે જ રહું છું. તો મારી આસપાસ બધા જ અલગ માઇન્ડસેટવાળા લોકો છે, પણ એક વસ્તુ કોમન છે વિચ ઇઝ હંગ્રીનેસ. દે આર ઓલવેઝ હંગ્રી ટુ ડુ સમથિંગ બેટર, સમથિંગ ન્યૂ, શાર્પન ધ ક્રાફ્ટ. એક્ઝેક્ટલી. અને ઓલવેઝ એ લોકોને મેં ઓબ્ઝર્વ કરે છે, મારા દરેક મિત્રોને. તમે જોતા હશો મારા સોશિયલ મીડિયા થ્રુ કે ગેધરિંગમાં કે પ્રેમિયર્સમાં બધા સાથે જોઈએ, તો અમે એવું નહીં કે ખાલી મળીએ છીએ તો ટાઈમપાસ મસ્તી, નો, વી ટોક અબાઉટ વર્ક ઓલ્સો, કે કોણ શું વિચારે છે, કોને શું. ઇવન આઈ ઓલ્સો આસ્ક સમટાઈમ્સ કે મારે આવું કરવું છે, આવું શું કરવું જોઈએ. હું કાસ્ટિંગ કરતી તો આઈ કોલ માય ફ્રેન્ડ્સ કે તમને દેખાય છે આ કામમાં કોઈ તમારા માઇન્ડમાં, કેમ ઘણી વાર કેવું હોય કે તમારું અગેન લિમિટેશન આવી જાય થોટ્સની, તો મારા ફ્રેન્ડ્સ ઘણી વખત મને મોકલે બી આની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તને મોકલીશ, જોજો કે આના માટે હોય તો, આણે તને મારા રેફરન્સથી મેઇલ કર્યો છે તું જોજે હો. સો વી ઓલ હેલ્પ ઈચ અધર્સ. જ્યારે મને ખબર પડે કે કોઈક સરસ મજાની વાર્તા કોઈ લખી રહ્યું છે અને કોઈને કોઈની જરૂર
છે પર્ટિક્યુલરલી, સો આઈ ઓલવેઝ મેક શ્યોર કે બંને લોકો એકબીજાને મળે. સો આઈ લવ ધીસ. મને એવું થાય છે કે તમે આપણે જે ઇન્ડસ્ટ્રીમાં છીએ ત્યાં બધા એકબીજાને હેલ્પ કરવી જોઈએ. હેલ્પ કરવામાં કોઈથી નાનું નથી થઈ જવાનું. અને ઓલવેઝ જે મારા ફ્રેન્ડ્સ છે એ લોકો તરફથી હું એક જ શીખી છું વસ્તુ, યાર સ્પ્રેડ ધ હેપીનેસ. પહેલાં હું આટલી બોલકી છું, આટલી આઉટસ્પોકન છું, પણ હું ઓલવેઝ એક મારા પહેલાંમાં રહેતી હતી શેલમાં કે યાર નહીં પણ they taught me this thing, spread the happiness, ખુશ રહેવાનું, મજા કરવાની. સો ઘણી બધી વસ્તુ આપણે આસપાસના લોકોથી શીખતા હોય છે. એમાંથી હું આ શીખી છું કે ઓલવેઝ કામના ટેન્શન, કામના પ્રેશર રહેવાના, પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. સો યા ધીસ. ફિલ્મ મળવા માટે કાસ્ટિંગ ડિરેક્ટરના મિત્રો હોવું જરૂરી છે? એવું બિલકુલ નથી. એવું બિલકુલ નથી. હાર્દિક હું કોલ કરીશ તો પણ, આજે ના મળાવે તો પણ હું કોલ કરીશ. ના, ઇટ્સ અ સેડ કે ભાઈ એ તો એના ફ્રેન્ડ્સ છે એટલે એમને જ કાસ્ટ કરે, એવું બહુ બધી જગ્યાઓ પર આપણે સાંભળતા હોઈએ. ઓકે, સો આઈ થિંક એવરીબડી નોઝ મારા ફ્રેન્ડ્સ કોણ છે. સો મારા ફ્રેન્ડ્સને મેં કેટલી વાર કાસ્ટ કર્યા છે. એકવાર એમની પ્લીઝ એમના આ એક નાનકડો એવો ઇન્ટરવ્યૂ લઈ આવજો, ગાળો આવશે પહેલા, અમને કન્સિડર કરતી જ નથી. આ એક છે વસ્તુ. સો જોક્સ અ પાર્ટ, એવું બિલકુલ નથી જરૂરી કે મારા મિત્ર હોય તો મારી ફિલ્મમાં હોય. જે ફિલ્મમાં સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય, કેરેક્ટરની ડિમાન્ડ હોય, એ પ્રમાણે કાસ્ટિંગ થતું હોય છે. અને મારા ઘણા બધા એવા મિત્રો છે જેની સાથે મેં 10-12 વર્ષથી ક્યારેય કામ જ નથી કર્યું, અને મને બહુ જ ગાળો પડતી હોય છે કે યાર આટલી કાસ્ટિંગ કરે છે, મને તો કાસ્ટ કર. પણ મેં તમને કીધું એમ કે ક્યાં ઇફ દે આર નોટ ફિટિંગ અપ ઇન દેટ કેરેક્ટર, તો આઈ કેન નોટ ફોર્સ ધેમ, આઈ કેન નોટ ફોર્સ માય પીપલ ઓલ્સો કે ભાઈ તમે કરો જ. એટલે ઇટ ઇઝ અબાઉટ કે તમારા કેરેક્ટરમાં કોણ ફિટ બેસે છે. બટ યસ, એક વસ્તુ બહુ સારી રીતે કહીશ કે તમારી ઓળખાણ હોવી એટલા માટે જરૂર છે કે તમારા માટે એક સ્ટેપ ઇઝી થઈ જાય. કેમ કે મને એક ઇન્ટરવ્યુમાં આવો સવાલ પૂછ્યો હતો, સિમિલર ક્વેશ્ચન, કે કાસ્ટિંગ ડાયરેક્ટરના મિત્રો હોવું જરૂરી છે અગર એક્ટર બનવું હોય તો. મેં કીધું જો એક ઇઝી એ છે કે તમારી પાસે મારો નંબર છે તો મને સીધી પ્રોફાઇલ મોકલી શકો છો. ઓર મે બી આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ, મારી પાસે કંઈ આવશે તો હું તમારું નામ સજેસ્ટ કરીશ. મે બી આઈ કોલ યુ ફોર ધ ઓડિશન, ઓર મે બી ફોર ધ રીડિંગ કે XYZ સ્ટેજ હોય ત્યારે. તો એ એક ઇઝી થઈ જાય, પણ યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ ધેર. કદાચ મારા રેફરન્સથી તમે ઓડિશન રૂમ સુધી આવી ગયા, પણ પછી તો તમારે જ કરવાનું છે. સો ઇન અ વે કે મહેનત તો બધાને કરવાની છે. તો યા એક કોમન પ્રશ્ન જે જેટલા લોકોને અમે ઓફિસમાં વાત કરી કે યુ આર કમિંગ, અને ઇવન આઈ હેવ હેડ અ વર્ડ વિથ માય ફ્રેન્ડ્સ ઓલ્સો કે ભાઈ કાસ્ટિંગ ડિરેક્ટર, એટલે હું જનરલી લોકોને પૂછતો કે આ વ્યક્તિ આવે છે, તારા મનમાં કોઈ પ્રશ્ન છે એમ? બિકોઝ એઝ યુ સેડ કે તમારા લિમિટેશન હોય, તમે કંઈક બીજા પર્સપેક્ટિવથી જોતા હો. એવરીબડી હેઝ ધીસ વન ક્વેશ્ચન, વોટ આર યોર ઓપિનિયન્સ અબાઉટ કાસ્ટિંગ કાઉચ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી? બિલકુલ નથી થતું આવું. મારી આસપાસ તો ક્યારેય મેં નથી જોયું આવું, ક્યારેય નથી જોયું, ટ્રસ્ટ મી. એટલે બધા લોકો બહુ જ આમ કેટલો ઇઝી શબ્દ છે બોલવામાં, કાસ્ટિંગ કાઉચ, બટ મેં સો ફાર મારી કરિયરમાં નથી જોયું ક્યાંય. બિકોઝ આઈ વર્કડ ઇન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલ્સો, આઈ વર્ક વિથ હિન્દી પીપલ ઓલ્સો, પણ મેં મારા સરાઉન્ડિંગ આઈ ડોન્ટ નો, બટ મેં ક્યારે નથી સાંભળ્યું કે કોઈ વ્યક્તિનું વિક્ટિમ પણ બન્યું હોય. મેં નથી સાંભળ્યું. તો આઈ થિંક મને એકચ્યુઅલી ખબર જ નથી. અને મેં ઘણા બધા લોકો જે આમાંથી નીકળી ચૂક્યા છે, લોકોના ઇન્ટરવ્યૂઝ પણ જોયા છે, પણ આવી રીતે લાઈવ કોઈ દિવસ કોઈને સાંભળ્યા નથી મેં. તો હું કોઈ દિવસ જનરલી આમ મે બી દે આર રાઇટ એટ ધ પ્લેસ, એ લોકોની સાથે કંઈ થયું છે, લોકો શેર કરે છે, પણ ઇન્ટરવ્યૂના માધ્યમથી આપણને ખબર પડે છે, રાઈટ. બટ સો ફાર મારી અરાઉન્ડ આવું નથી થયું ક્યારેય. અને આઈ ડોન્ટ નો, અગેન આ થોટ બી કદાચ હું આ માધ્યમથી પહેલી વાર શેર કરી રહી છું. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ કે તમને એવું લાગે છે, મને એ ઓલવેઝ આ બધા ઇન્ટરવ્યૂઝ જોઉં ને તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન થતો હોય. અને બિંગ અ ફિમેલ હું ઓલવેઝ આ વસ્તુને બહુ સ્ટ્રોંગલી માનું છું કે મારે એક્ટિંગ કરવી છે. ફોર એક્ઝામ્પલ હું એક્ટર છું, મારે એક્ટિંગ કરવી છે, અને મારી પાસે આવી કોઈ ડિમાન્ડ કરવામાં આવે છે તો આઈ હેવ અ ચોઇસ ટુ સે નો. નંબર 1, રાઈટ. હવે તમે પ્રોજેક્ટ કરીને આવો છો, તમારી સાથે કામ કરીને આવો છો, અને અમુક વર્ષો પછી તમે રિવીલ કરો છો, તો દેટ ઇઝ અ રોંગ. તો પહેલાં તો, અને એવી કોઈની મજબૂરી નથી હોતી, ને મજબૂરી છે કદાચ તમે એ કોઈ XYZ ઓફર તમને થઈ છે, આઈ ડોન્ટ નો વોટ ઓફર દે ડુ, તમને ઓફર થઈ છે, તમે એક્સેપ્ટ કરી લીધી છે, અને તમે સર્ટન વર્ષો પછી તમે આવો છો અને એ જ વસ્તુ તમે ઉછાળો છો પબ્લિકલી, વોટ્સ અ પોઈન્ટ? તો તમે મજબૂરીમાં કરી તો હવે એને બોલવાનો કોઈ હક નથી. એટલે બિકોઝ તમે ફિમેલ છો તો યુ કેન ડુ ધીસ, નો, યુ કેન નોટ ડુ ધીસ થિંગ. તમને ઓલવેઝ તમારા સ્ટેટ ઓફ માઇન્ડમાં હોવો જ છો તમે જ્યારે તમારું કામ એક્સેપ્ટ કરતા હો છો ત્યારે. સો પછી એને હું ચોઇસ કહી દેતી હોઉં છું કે તમારી ચોઇસ છે ને, તમે કદાચ એક્સેપ્ટ કરી હશે તો ચોઇસ છે, તો પછી એક્સેપ્ટ
કર્યા પછી તમે કોઈને ખરાબ ના બનાવો. એટલે આ બધા સરાઉન્ડિંગ જે ઇન્ટરવ્યૂઝ હું જોતી હોઉં છું ને ત્યારે મને ઓલવેઝ આ પ્રશ્ન થાય કે કેમ આ લોકો આવું બોલે છે, શું મજબૂરી આવી ગઈ હવે આવું બોલવાની. તો એ વખતે કેમ ના તમને સૂઝ્યું કે તમારે ના લેવું જોઈએ આ કામ, આવી ઓફર થાય છે તો તમને કોઈ પણ હોઈ શકે છે ને. ઘણી વખત એવું પણ ઓફર હોય કે તમે ફ્રીમાં કામ કરો, હું તમને 4 બીજી ફિલ્મો પછી આવી પણ ઓફર હોઈ શકે છે. તો તમારી ચોઈસ છે. તમને લાગે છે કે ના મારે આ ફિલ્મ કરવી છે, આ હું ફ્રીમાં કરીશ તો આગળ મને 3 ફિલ્મમાં ફાયદો મળવાનો છે, તો દેટ ઇઝ અગેન ઓફર યુ એક્સેપ્ટેડ. પછી તમે બહાર જઈને એમ કહો કે યાર આમાં તો પૈસા ના મળ્યા, ફિલ્મ બી ને પાછળની 3 પણ ના મળી, તો તમે એ વ્યક્તિને ખરાબ ના કરી શકો, તમારી ચોઈસ હતી એ. સો આઈ બિલીવ કે એક હક મળ્યો છે તો એનો ખોટો દુરુપયોગ ના કરો એમ. એક વોઇસ મળ્યો છે, એક પ્લેટફોર્મ મળ્યો છે, બિકોઝ મેં જોયું છે પ્લેટફોર્મના પણ રોંગ ઉપયોગ થતા હોય છે કે તમને બિકોઝ એક તમે તમારી પાસે એક છે એ એબિલિટી કે તમે કોઈની સામે બેસીને બોલી શકો છો અને એમના માધ્યમથી હજારો લાખો સુધી તમારી વાતો પહોંચે છે. તો મેક શ્યોર કે એવો કોઈ ખોટો વર્ડ ના બોલો કે જેમાં કદાચ તમે પોતે જ ખોટા હો. સો બેટર નોટ ટુ ટોક. We have always choice what to not talk. So that's what I believe. At last but not the least part આપણે જઈ રહ્યા છીએ ત્યારે તમારી નહીં પણ બીજા કોઈ ફિલ્મ એવી કે જે તમને લાગતું ધીસ વોઝ ધ પરફેક્ટ કાસ્ટિંગ, બધી જ કાસ્ટિંગ આમાં પરફેક્ટ હતી, જે તમને એવું લાગતું કે યાર બધા પરફેક્ટ છે, આમાં કોઈ તમને એવું રિપ્લેસમેન્ટ ના લાગ્યું કે યાર ના આમાં કોઈ નહોતું બરાબર, બધું બરાબર હતું? અરે તો મને વિચારવું પડશે કેમ કે બહુ બધી ફિલ્મો જોઉં છું ને આવા પીઓવીથી તો મેં ઘણી બધી ફિલ્મો. મને વોશ ગમેલી. યસ, વોશ વોઝ અ પરફેક્ટ કાસ્ટિંગ 1 and 2. મને ગમતી ફિલ્મો. અને અગેન એટલે હું ખાલી મને ગમતી ફિલ્મોના નામ લઈ રહી છું. કાસ્ટિંગ અગેન એને સેકન્ડરી રાખીશ બિકોઝ જે તે ટાઈમે ફિલ્મનું કાસ્ટિંગ થયું હોય, ડિરેક્ટર, રાઇટર્સ, કાસ્ટિંગ ટીમ ઇન્વોલ્વ હોય, એને વિચારીને જ કોલ લીધા હોય. પણ હું મને ગમતી ફિલ્મો કહું છું કે મને આ લોકોને જોવાની બહુ મજા આવી હતી. મને છેલ્લો દિવસ જોવાની બહુ મજા આવી હતી. મને વોશ 2 જોવાની મજા આવી હતી. મને બહુ બધી મારી ફેવરિટ ફિલ્મો છે. મને એક ચોર બની થનગાટ કરે ફિલ્મ આવી હતી, મને બહુ જ ગમેલી. એ એન્ટરટેનમેન્ટ પીઓવીથી મેં જોયેલી, મને બહુ જ ગમેલી. અને મારી તો બધી ફિલ્મો મને ગમે છે. તમારી ગમતી ફિલ્મો તમે બનાવતા રહો, તમે લોકોને સારા સારા કેરેક્ટર્સ આપતા રહો. That was Avni Soni with us on Just Too Filmy. Thank you so much, Avni, for coming. Thank you so much, Hardik and Fever FM team for having me here. Thank you so much. મજા પડી ગઈ. Yeah. Bye.